નમસ્કાર મિત્રો નવનીત બાલધિયાનો ખુલાસો સ્પષ્ટતા શું કેટલો માર્યો છે એ પણ મહત્વનું હોય છે। આણંદમાં શું વાત કરવામાં આવી અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં શું ચાલી રહ્યું છે વિસ્તારથી વાત કરું તો નવનીત બાલધિયા હા એ જ નવનીત બાલધિયા છે કે જે 2026ની શરૂઆતમાં ખૂબ ચર્ચામાં રહ્યા। કોળી સમાજના મોટા નેતાઓ નવનીત બાલધિયાની આજુબાજુ ઊભા રહેવા માટે એક ફોટો પડાવવા માટે ફરતા હતા કે એક ફોટો પડી જાય સોશિયલ મીડિયામાં મૂકી દઈએ અને કહી દઈએ કે ભાઈ અમે આ કર્યું તે કર્યું એટલે મુલાકાત કરી। આ નવનીત બાલધિયા એક પછી એક નિવેદનો આપી રહ્યા હતા અને નિવેદન આજની તારીખે પણ પૂરા નથી થયા। જોકે સમગ્ર ઘટના પછી નવનીત બાલધિયાને અન્ય જગ્યાએથી આમંત્રણ મળવા લાગ્યા છે। કોળી સમાજની અન્ય બેઠક હોય સંમેલન હોય ત્યાં પણ તેઓ જવા લાગ્યા છે અને હવે પહેલા જેમની હવે અલગ અંદાજમાં જાય છે, અલગ તેવરમાં જાય છે। પરંતુ મારે જે વાત કરવી છે એ વાત છે આણંદમાં તેમણે જે શબ્દો કહ્યા તેની। પહેલા તમે સાંભળો કે થોડા દિવસ પહેલા ત્યાંથી એક વિડીયો વાયરલ થયો હતો, તેમાં શું કહ્યું હતું અને ત્યારબાદ નવનીત બાલધિયાએ હવે શું કહ્યું। કોઈ દેખાય નથી, કોઈ ભાડા કોઈને કોઈ ભાડા ભાઈ પણ કો હાલો આ દીકરીનું છે કોને તો હાથ ભાગ્યા હતા ખાલી માર્યો તો જરીક માર્યો તો થોડો આટલું માર્યો તો ખાલી નવનીતને માર્યો તો જરીક માર્યો આનું હાવ પતાઈ દીધું। કોઈ ભાડા કોઈ આવ્યું શું ને જે આપણે અત્યારે અહીંયા ધરતીબેનની જે મેટર હાલે છે એમાં જેવો મને બધાએ સપોર્ટ કર્યો છે એવો ને એવો સપોર્ટ મને તો ખાલી હાથ પગ જ મારા ભાઈ આપણી તો આ દીકરી વહી ગઈ છે એના માટે મારા કરતા પણ વિશેષ આપણો સમાજ ભેગો થાય એના બેનને ન્યાય અપાવે એ મારી આશા છે સમાજ પાસે। આપણે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું અને નવનીત બાલધિયાએ પણ શું કહ્યું। આ બધી બાબતોને આપણે પણ હળવી શૈલીમાં લેવી જોઈએ, પરંતુ કેસ મોટો છે એટલા માટે ચર્ચા કરવી પણ જરૂરી બને છે। હળવી શૈલીમાં વાત કરે, હસી મજાકમાં બધી વાતો કરતા હોય છે નેતાઓ હોય, પણ નવનીત બાલધિયા નેતા તો છે નહીં, પરંતુ એક સામાજિક આગેવાન હવે જરૂર બની ચૂક્યા છે। આ ઘટના પછી એક સીસીટીવી અમે આપને બતાવ્યા હતા, જે સીસીટીવીમાં નવનીત બાલધિયા પોતે હોસ્પિટલમાં જઈ રહ્યા હોય અને પોતે ચાલીને જઈ રહ્યા હોય અને ખૂબ મોટી ઈજા દેખાતી નહોતી। જે ત્યારબાદ આરોપ લગાડવામાં આવતા ત્યારબાદ જે કહેવામાં આવતું હતું કે આ કલમ દાખલ કરો, આ કરો, આટલું મોટું નુકસાન થયું છે, આવો હુમલો થયો છે, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા હતા તેમાં બેશક હાથના ભાગે વાગ્યું હતું અને ત્યારબાદ તેમના ઘણા ફોટો પણ સામે આવ્યા હતા। પરંતુ એ સમયે અમે તમને કહ્યું હતું કે કેટલી ઈજા પહોંચી છે। પહેલી વાત તો એ છે કે થોડી ઈજા પહોંચે તો પણ કાયદાની રીતે કામ કરવો જોઈએ અને ખૂબ ઈજા પહોંચે તો પણ, પરંતુ કેટલી ઈજા પહોંચી એ તો મહત્વનું હોય છે અને કહેવું પણ મહત્વનું હોય છે। અને અમે તો તમને એ પણ કહ્યું હતું કે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થવા માટે પણ કહેવામાં આવ્યું હતું, આમ છતાં પણ કેટલા દિવસ સુધી તેઓ રહ્યા અથવા તો રાખવામાં આવ્યા। આ બધી બાબત દૂર કરતા નવનીત બાલધિયાએ હળવા અંદાજમાં પોતાની વાત મૂકી અને જે પહેલા વાયરલ વિડીયોમાં થયું હતું, જે કહેવામાં આવ્યું હતું તેનો જવાબ આપ્યો। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આ વિડીયો પસંદ આવ્યું હોય લાઈક કરજો, અન્ય લોકો સુધી પહોંચાડજો જેમને ખબર નથી। ધન્યવાદ।